તો ભાઈ મારે આ ગાડી 5 લાખમાં વેચવાની છે. તો આ ગાડીના મેં 7 લાખ રૂપિયા આપ્યા. તો મેં આ ગાડીના 9 લાખ રૂપિયા આપ્યા. તો આ ગાડીના મેં 11 લાખ રૂપિયા આપ્યા. તો મેં આ ગાડીના 15 લાખ આપ્યા. તો 20 લાખ રૂપિયા મેં આપ્યા. તો મેં 25 લાખ રૂપિયા આપ્યા. આ તો 25 લાખ એક, 25 લાખ બે. આ ગાડીના મેં 30 લાખ રૂપિયા આપ્યા. અરે ભાઈ આ ગાડીમાં એવું બધું શું છે કે આટલી બધી બોલી લાગે છે? એલા ભાઈ જે વ્યક્તિ આ ગાડી લે અને એક્સિડન્ટ થાય, એક્સિડન્ટમાં કોઈ ન ગુજરે પણ ખાલી ઘરવાળી ગુજરી જાય છે. તો ભાઈ મેં આ ગાડીના 1 કરોડ રૂપિયા આપ્યા. એલા તું આ ગાડી લેસ એનો કઈ વાંધો નથી, પણ પેલા તારા વાહન વીમો કરાવવો પડશે. એલા ભાઈ આ ગાડીનો વીમો હું ક્યાંથી કરાવું? મારો વીમો નથી. એલા ભૂત જેવા વીમો કરાવી લે, અને જો ગુજરી જઈશ ને તો તારા છોકરા રજડી પડશે. ભાઈ વીમો તો મારે કરાવવો છે, પણ ક્યાંક સારી જગ્યાએ ડિસ્કાઉન્ટ તો મળવું જોઈએ ને. એલા આખા ગુજરાતમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આપતું, ખાલી વીમા ફાઇનાન્સ વાળા જ આપે છે. 2000 નો વીમો કરાવ